કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર ક્રિએટિવ એકેડમી આણંદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 માં હેતુલક્ષી પ્રશ્નોની તૈયારીના ભાગ સ્વરૂપે પ્રકરણ 8 ગણિત વિષયમાં ત્રિકોણમિતિનો પરિચય શીખવા જઈ રહ્યા છે. ઓકે, સો ત્રિકોણમિતિનો પરિચય શીખતા પહેલા ત્રિકોણમિતિ શું છે અને શાની માટે જરૂરી છે એ આપણે સમજી લઈએ. ઓકે, ત્રિકોણમિતિ નામ પરથી ભૂમિતિ સાથે સંકળાયેલું લાગે. ત્રિકોણમિતિ ત્રિકોણો સાથે સંકળાયેલું, ભૂમિતિ સાથે સંકળાયેલો એક નવો ભાગ લાગે આપણને, બરાબર. સો ત્રિકોણમિતિ ચેપ્ટર જે છે એ ચેપ્ટર શીખવાની જરૂરિયાત શું છે? ઓકે, તો પ્રકરણ શીખવાની જરૂરિયાત એ છે કે પહેલું કે તમે આ પ્રકરણની મદદથી કોઈ પણ ઊંચાઈ અને અંતર માપી શકો. ઊંચાઈ અને અંતર માપવા માટે તો મીટર પટ્ટી છે જ ને, બરાબર. તો તમને એવો વિચાર આવતો હશે, હા મીટર પટ્ટી છે, સાચી વાત છે. પણ જે ઊંચાઈઓ, જેમ કે ટાવર છે, કોઈ તમારા ઘર આગળ કોઈ ટાવર છે, હવે તમે મીટર પટ્ટી લઈને એને માપવા માટે ઉપર નહીં ચડી શકો. સો એ ઊંચાઈ તમે નીચે બેઠા જ કંઈ પણ જયા વગર તમે માપી શકો, એ ત્રિકોણમિતિની મદદથી, બરાબર. એ ટાવર તમારાથી કેટલા દૂર છે એ પણ તમે માપી શકો, એ પણ ત્રિકોણમિતિની મદદથી. પછી એન્જિનિયરિંગ અને બાંધકામ, એન્જિનિયરિંગ ડેમ છે કે પછી બ્રિજ છે, બ્રિજના નિર્માણમાં પણ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. ઓકે, ખગોળશાસ્ત્રમાં ગ્રહો વચ્ચેના અંતરો તમને ખબર હશે. અત્યારે તમે ગૂગલ પર સર્ચ મારશો કે અહીંયાથી ચંદ્ર સુધીનું અંતર કેટલું, ચંદ્રનો વ્યાસ કેટલો, ઓકે, સૂર્યનો વ્યાસ કેટલો, આ બધી માહિતી તમને ગૂગલ સચોટ આન્સર આપી દેશે કે કેટલા મીટર દૂર છે, કેટલા કિલોમીટર દૂર છે, કેટલા પ્રકાશ વર્ષ દૂર છે, બરાબર. સો એ કઈ રીતે ખબર પડે? તો એ ત્રિકોણમિતિની મદદથી ખબર પડે છે. અને નેવિગેશન અને જીપીએસમાં પણ તમારું અત્યારે તમારે જે જગ્યા છે એ તમારું પોઝિશન ટ્રેક થાય છે. પોઝિશન કેમ નહીં ખબર પડે? તો કઈ જગ્યાએ કઈ વસ્તુ રહેલી છે, કે તમે અત્યારે કઈ જગ્યાએ ઊભા છો, બરાબર. સો એ પણ એમાં પણ ત્રિકોણમિતિનો બહોળો ઉપયોગ થાય છે. એટલે મતલબ ત્રિકોણમિતિ ઘણી બધી રીતે આપણને ઉપયોગી છે. અને એટલા માટે જ ધોરણ 10 માં ગણિતમાં તમને ત્રિકોણમિતિનો પરિચય એ ચેપ્ટર મૂકવામાં આવ્યું છે. ઓકે, સો ચાલુ કરીએ ત્રિકોણમિતિનો પરિચય એક બેઝિક આઈડિયાથી કે કઈ રીતે ત્રિકોણમિતિ સ્ટાર્ટ થશે. ઓકે, સો બેઝિક આઈડિયામાં તમારે કાટકોણ ત્રિકોણ ઉપર કામ કરવાનું છે. એટલે પહેલું તમે કાટકોણ ત્રિકોણ લેવો પડે. એક કાટકોણ ત્રિકોણ લીધો છે અહીંયા ABC, અને અહીંયા ખૂણો B કાટખૂણો લીધેલ છે. હવે ખૂણા B કાટખૂણો સિવાયની જે બે ખૂણા રહ્યા, ખૂણો A અને ખૂણો C, એમાંથી કોઈ એક ખૂણો તમે પસંદ કરો. ઓકે, કાં તો તમે ખૂણો A પસંદ કરો અથવા ખૂણો C પસંદ કરો, એ તમારી ઉપર છે, બરાબર. સો અહીંયા આગળ મેં ખૂણો C, એને આપણે થીટા પસંદ કરેલો છે, બરાબર. સો ખૂણો C બરાબર થીટા. ઓકે, સો થીટા પસંદ કર્યા પછી હવે તમારે ખૂણાની સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ વિશે માહિતી આપવાની રહેશે. ઓકે, હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ હશે કે કર્ણ કોને કહેવાય. ઓકે, કર્ણ કોને કહીશું આપણે? તો 90 અંશનો ખૂણો હોય એની સામેની બાજુ હોય એને આપણે કર્ણ કહીશું. 90 અંશના ખૂણાની સામેની બાજુને આપણે શું કહીએ છીએ? કર્ણ. ખૂણો છે એટલે પહેલું તમારે યાદ રાખવાનું કે કોઈ પણ ત્રિકોણ આપેલો હોય તો પહેલા કર્ણ ડિસાઈડ કરી લેવાનું કે કર્ણ કયો છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આમાં ફોર્મ્યુલા બનાવવામાં બહુ જ ભૂલો થતી હોય છે. કેમ કે છોકરાઓને ખબર નથી પડતી કે કર્ણ કયો છે, સામેની બાજુ કઈ છે, પાસેની બાજુ. સૂત્રો આવડતા હશે પણ ખ્યાલ ના આવે. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે, 90 અંશની સામેનો ખૂણો હોય એને આપણે કર્ણ કહી દઈશું. ઓકે, જે થીટા ખૂણો છે, ઓકે, એની પાસેની બાજુ એટલે એને અડીને જે બાજુ હશે એને આપણે કહીશું પાસેની બાજુ, ઓકે. અને થીટા ખૂણો છે એની સામે જે દેખાય આપણને અહીંયા આગળ કઈ AB ને આપણે શું કહીશું? સામેની બાજુ. ઓકે, તો તમારી પાસે AB થઈ જશે સામેની બાજુ, BC થઈ જશે પાસેની બાજુ અને AC થશે કર્ણ. ઓકે, અહીંયા આગળ એ પણ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, ભૂલો થતી હોય છે, યાદ રાખવાનું કે અહીંયા આગળ લખેલું છે ખૂણો B કાટખૂણો છે.
ઓકે, ઘણા ચેપ્ટર ઘણા ક્વેશ્ચન એવા હશે ખૂણો એ કાટખૂણો છે એવું આપેલું હશે. ઓકે, જે કાટખૂણો હોય એને પહેલા તમારે કાટખૂણાની જગ્યાએ લખી દેવાનો. ત્રિકોણ દોરવાનો, બરાબર, આ રીતે ત્રિકોણ દોરી દીધો તમે, કાટખૂણો ત્રિકોણ. ઓકે, હવે તમને એવું કીધું કે ત્રિકોણ MNO માં ખૂણો O કાટખૂણો છે. તો ખૂણો O કાટખૂણો છે ને, તો પહેલામાં પહેલું 90° હોય ને ત્યાં આગળ O લખી દો, અને પછી M અને N તમે રેન્ડમલી મૂકી શકો, કાં તો M અહીંયા મૂકો, કાં તો N અહીંયા મૂકો, જેમ તમારે મૂકવું હોય. તો આ જે ત્રિકોણ બનશે એ તમારો જે માંગેલ ત્રિકોણ છે એ બનશે. સો આ ભૂલ કરતા નહીં. ઓકે, જો તમારું સામેની બાજુ, પાસેની બાજુ ને કર્ણ, અને જો આ કાટખૂણા વાળી ભૂલ નહીં થાય તો ઓલમોસ્ટ આ ચેપ્ટર તમને કમ્પ્લીટ આવડી જવાનું છે. બરાબર, આમાં કોઈ ભૂલ પડવાની શક્યતા જ નથી, કેમ કે છે એકદમ ઈઝી. બરાબર, તેમ છતાં ઘણા સ્ટુડન્ટ્સને આ ચેપ્ટર ભારે લાગતું હોય છે, પણ આ ક્લાસ પછી તમને ભારે લાગવાનું નથી. ઓકે ઓકે, સો ખૂણો C થીટા લઈ લીધો છે આપણે. ઓકે, હવે સાઇન થીટાનું સૂત્ર શું થાય? સાઇન થીટા બરાબર, તો મને યાદ છે ત્યાં સુધી અમારા ગણિતના જે સાહેબ હતા એ આવું કહેતા હતા કે સાઇનનું શાક ખાવાનું. ઓકે, સાઇનનું શાક ખાવાનું મતલબ સામેની બાજુ શાક, મતલબ સા અને ક, સામેની બાજુ છેદમાં કર્ણ. શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ. સાઇન થીટા, સાઇનનું શું ખાવાનું? શાક ખાવાનું. ઓકે, પછી એના પછી પાકિસ્તાન મોટી કોસ છે. બરાબર, રાઈટ, એ તો તમને ખબર જ છે. તો પાક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાકિસ્તાન મોટી કોસ છે, પાક ક. ઓકે, એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. અને લાસ્ટ છે એમાં એવું યાદ રાખવા માટે કીધું કે તેંડુલકર મોટો સાપ છે. જોકે નથી હો, એ તો બહુ મોટા ક્રિકેટર છે ને આપણે એમને બહુ જ રિસ્પેક્ટ આપવાની, પણ એવી રીતે યાદ રાખી શકો. બરાબર, તો tan θ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સાપ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, સો sin θ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ શું થઈ જશે? AB છેદમાં કર્ણ, AB upon AC. ઓકે, cos θ, તો cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, રાઈટ. તો પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે શું થશે? પાસેની બાજુ થશે BC અને કર્ણ થશે AC. અને tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ માટે AB અને પાસેની બાજુ આવશે BC. બસ, આ ત્રણ સૂત્રો આવડે ને, આ ત્રણ છે ને એને આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો કહેવાય. જે આ સાઇન છે, કોસ છે, ટેન છે, આ શું છે? ત્રિકોણમિતીય ગુણોત્તર. અને આ રીતે શોધી શકાય. sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, બસ આ સૂત્ર છે. બરાબર, અને આ રીતે જ આપણે શોધીશું એને. બરાબર, સાઇન, કોસ અને ટેન. સાઇન, કોસ અને ટેન સિવાય પણ બીજા છે. ઓકે, તો તમારે યાદ રાખવું પડશે સાઇનનો વ્યસ્ત છે કોસેક થીટા. અહીંયા આગળ આપણે લખીશું વ્યસ્ત. સાઇનનો વ્યસ્ત છે કોસેક થીટા. વ્યસ્ત એટલે એનો મતલબ શું કે સપોઝ 5 હોય તો 5 નો વ્યસ્ત શું કહીએ? 1/5. અગર 2/3 છે એનો વ્યસ્ત શું થાય? 3/2. ઓકે, એટલે ઉપર નીચે કરવાનું, અંશ છેદ બને ને છેદ અંશ બને, રાઈટ. સો અહીંયા આગળ પણ સેમ. સાઇન થીટા નો વ્યસ્ત શું છે? કોસેક થીટા. તો કર્ણ છેદમાં સામેની બાજુ. ઓકે, કર્ણ ઉપર જતો હશે, સામેની બાજુ નીચે આવી જશે. કર્ણ છેદમાં સામેની બાજુ, AC upon AB, રાઈટ. ઓકે, cos θ નો વ્યસ્ત કોણ છે? cos θ નો વ્યસ્ત છે sec θ. cos θ નો વ્યસ્ત છે sec θ. ઓકે, સો sec θ નું સૂત્ર શું લખશો વિદ્યાર્થી મિત્રો? રાઈટ, કર્ણ ઉપર લખો, પાસેની બાજુ નીચે લખી દો, કર્ણ છેદમાં પાસેની બાજુ. અને તમારે અહીંયા લખો તો AC ઉપર જશે ને BC નીચે આવશે. ઓકે, અને લાસ્ટ છે tan θ. tan θ નો વ્યસ્ત છે cot θ. ઓકે, tan θ નો વ્યસ્ત શું છે? cot θ. સિમ્પલ, પાસેની બાજુ ઉપર લઈ જાઓ અને સામેની બાજુ નીચે લાવી દો એટલે તમારો cot θ મળી જશે. cot θ બરાબર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, અને BC ઉપર લઈ લો અને AB નીચે. સો વિદ્યાર્થી મિત્રો આટલું તમને ખ્યાલ આવી ગયો હશે. આ જે છે એ ટોટલ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. કેટલા છે? 6. sin θ, cos θ, tan θ, cosec θ, sec θ અને cot θ. ઓકે, આ ત્રણ તમારે યાદ રાખવાના છે. પછી સાઇન નો વ્યસ્ત કોસેક એવું યાદ રહેવું જોઈએ. બરાબર, સાઇન નો વ્યસ્ત sec θ ના થઈ જાય તો પછી તમારું ફોર્મ્યુલા ખોટું બને.
સાઇન નો વ્યસ્ત કોસેક થાય, કોસ નો વ્યસ્ત સેક થાય અને tan નો શું થશે કોટ. આ તમારે યાદ રાખવું જ પડશે. ઓકે, સો હવે આગળ વધીએ. એના પછી થોડાક મહત્વના સૂત્રો છે. જો વ્યસ્ત છે ને તો આ વ્યસ્તને આ રીતે લખી શકાય, sin થીટા બરાબર sin થીટા નો વ્યસ્ત કોસેક થીટા છે ને 1/, કોસેક થીટા, અને સેમ વે કોસેક થીટા બરાબર 1/, sin થીટા. cos નો વ્યસ્ત કોણ છે? sec થીટા. cos થીટા બરાબર 1/, sec થીટા, અને sec થીટા બરાબર 1/, cos થીટા. સેમ વે tan થીટા, તો tan થીટા બરાબર 1/, cot થીટા. tan થીટા નો વ્યસ્ત cot થીટા છે એટલા માટે cot થીટા બરાબર 1/, tan થીટા. આ બધા સૂત્રો સિવાય બીજા પણ સૂત્રો છે. એમાં એક સૂત્ર છે એ tan થીટા નું છે. tan થીટા બરાબર શું? sin થીટા છેદમાં cos થીટા, બરાબર. અને બીજું પણ એક સૂત્ર છે cot થીટા. તો cot થીટા એ tan થીટા નો વ્યસ્ત છે ને એટલે cos sin ઉપર લખી શકો, cos થીટા છેદમાં sin થીટા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બધા સૂત્રો યાદ રાખવાની જરૂર એટલા માટે છે કેમ કે આનો મતલબ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન જે આપણે કરવાના છે હેતુલક્ષી પ્રશ્નો, એમાં ખૂબ જ ઉપયોગી છે, બરાબર. ઘણી બધી જગ્યાએ તમારે વાપરવાના આવશે, એટલે માટે તમારે એને યાદ રાખવા જ પડશે. ઓકે, એના સિવાયના પણ બીજા ફોર્મ્યુલા છે જે ત્રિકોણમિતિય નિત્ય સમૂહ છે. એ છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. ઓકે, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. હવે આમાં તમારે પહેલું સૂત્ર યાદ રાખવાનું છે. ઓકે, પહેલું સૂત્ર યાદ રાખો, બીજા સૂત્ર ઓટોમેટિકલી યાદ રહી જશે, એમાં કશું જ કરવાનું નહીં. પ્લસ cos સ્ક્વેર થીટા આપણે લઈ જઈએ તો sin સ્ક્વેર થીટા બરાબર શું થઈ જશે? 1 - cos સ્ક્વેર થીટા. પ્લસ sin સ્ક્વેર થીટા એ બાજુ લઈ જઈએ તો cos સ્ક્વેર થીટા બરાબર 1 - sin સ્ક્વેર થીટા. ઓકે, બીજો નિત્યસમ છે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. અહીંયા આગળ છે ને આ જે સૂત્ર છે એ સૂત્રના અનુસાર અમુક વાર વિકલ્પમાં પૂછે છે. વિકલ્પ કઈ રીતે પૂછશે ખબર? કે sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર ઇક્વલ ટુ 1 આપ્યું છે, તો તમને એવું એક્ઝામમાં પૂછશે tan સ્ક્વેર થીટા માઇનસ sec સ્ક્વેર થીટા શું થાય? ઓકે, ઘણા વિદ્યાર્થીઓ એક લખીને જવાબ એક લખીને આવશે. ઓકે, કરતા જ હોય છે. હવે આમાં શું થાય છે કે tan સ્ક્વેર જેની જોડે માઇનસ હોવું જોઈએ એની જોડે પ્લસ, sec સ્ક્વેર જેની જોડે પ્લસ હોવું જોઈએ એને માઇનસ. તો એક જે છે પ્લસ છે તો તમારે અહીંયા શું લખવું પડશે? -1. ઓકે, અથવા તમે એવું કહી શકે કે સમીકરણને -1 વડે ગુણી નાખો. -1 વડે ગુણશો તો અહીંયા આગળ માઇનસ sec સ્ક્વેર થીટા માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ -1. ઉપર વાળું સૂત્ર આવી છે, બરાબર છે. ઓકે, હવે માઇનસ tan સ્ક્વેર થીટા ને પણ એ બાજુ લઈ જઈએ તો sec સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 + tan સ્ક્વેર થીટા. આ બીજું એક ફોર્મ્યુલા. અને અગર 1 + tan સ્ક્વેર થીટા છે એમાંથી +1 ને આ બાજુ લઈ જઈએ તો sec સ્ક્વેર થીટા -1. ઓકે, આ સૂત્રોમાં ખાસ કરીને ભૂલો થતી હોય છે, ખાસ ધ્યાન રાખજો. sec સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 + tan સ્ક્વેર થીટા. અને અહીંયા પણ તમે આગળ પાછળ નહીં લખી શકો. tan સ્ક્વેર માઇનસ sec સ્ક્વેર ઇક્વલ ટુ 1 ના થાય, sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર ઇક્વલ ટુ 1. એટલે આમાં વચ્ચે માઇનસ છે એટલા માટે. ઉપર છે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, તો sin સ્ક્વેર અને પ્લસ cos સ્ક્વેર છે એમાં આગળ પાછળ ચાલી જશે. cos નો વર્ગ આગળ લખી દો, sin નો વર્ગ પાછળ લખી તો cos નો વર્ગ થીટા વત્તા sin નો વર્ગ થીટા બરાબર 1. એવું તમે લખી શકો એમાં, પણ આમાં નહીં થઈ શકે, બરાબર, કેમ કે વચ્ચે શું છે? માઇનસ. ઓકે, એના પછી લાસ્ટ છે cos સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા. ઓકે, માઇનસ cot સ્ક્વેર થીટા છે એ બાજુ જશે તો પ્લસ થઈ જશે, એટલે cos સ્ક્વેર થીટા બરાબર 1 + cot સ્ક્વેર થીટા. અને cot સ્ક્વેર થીટા બરાબર +1 આ બાજુ લઈ જઈએ તો -1 થઈ જશે, તો cot સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર -1. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમે એ શીખ્યા કે 1, 2 અને આ 3 જે અગત્યના સૂત્રો છે એ યાદ રાખશો, બીજા સૂત્રો તમને આવડી જશે. ઓકે, પણ પ્રેક્ટિસની જરૂર તો પડવાની જ છે, પ્રેક્ટિસ વગર નહીં થાય. ઓકે, હવે લાસ્ટ છે ત્રિકોણમિતિય ગુણોત્તરના મૂલ્ય. ઓકે, જ્યારે પણ તમને બોર્ડની એક્ઝામ હવે નજીક જ છે એટલે મેથ્સનું પેપર આવે ને તો લાસ્ટ પેપર પર એક ટેબલ બનાવી. ઓકે, અને એ ટેબલ હશે મૂલ્યોનું. ઓકે, જે તમારે જરૂર પડી શકે છે. ઓકે, જેવું જ આવે ને એવું તમે ટેબલ બનાવી દો. કેવી રીતે? કે પહેલા સાઇન લખી દો અને કોસ લખી દો. આ બે પહેલા લખવાના, બરાબર. એમાં લખી દો ખૂણા લખી દો 0, 30, 45, 60 અને 90. ઓકે, ફરી તમારે શું યાદ રાખવાનું? 0, 1, 1, 3, 1 આ નંબર યાદ રાખવાનો. 0, 1, 1, 3, 1. ઓકે, વચ્ચેના જે પદ છે એને 2 વડે ભાગી નાખો
ત્રણ પદને વચ્ચેના 3 પદને 2 વડે ભાગી નાખો. પછી જે વચ્ચે વાળું છે ને એમાં નીચેની સાઈડ એક વર્ગમૂળ આપી દો અને અહીંયા ઉપરની સાઈડ એક વર્ગમૂળ આપી દો. બસ આ તમારી સાઈનની કિંમતો થઈ. ઓકે, અને આ ના કરવું હોય ને તમારી પાસે બીજો પણ એક ઓપ્શન છે કે તમે 0 થી 4 લખી દો. 0 1 2 3 અને 4 અને દરેક સંખ્યાને 4 વડે ભાગી દો. દરેક સંખ્યાને 4 વડે ભાગી દો. ઓકે, અને બધાને વર્ગમૂળ આપી દો. ઓકે, સો 0 ભાગ્યા 4 શું જવાબ આવશે? 0. અને 0 નું વર્ગમૂળ શું બનશે? 0 જ બનવાનું છે. બરાબર. 1 નું વર્ગમૂળ શું થશે? 1. 4 નું વર્ગમૂળ થઈ જશે 2 એટલે 1/2. અહીં આગળ જોશો તો 2 2 4 ઉપર વધ્યા 1. 1 નું વર્ગમૂળ 1 ને વર્ગમૂળ 2 માં વર્ગમૂળ 2 જ લખવું પડશે કેમ કે 2 નું વર્ગમૂળ ના નીકળી શકે. પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એનું વર્ગમૂળ નીકળી શકે, પૂર્ણ વર્ગ ના હોય તો ના નીકળી શકે. જેમ કે અહીં આગળ 3 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળ 3 લખીશું, પણ 4 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 2 થઈ જશે. ઓકે, 4 ભાગ્યા 4 શું થશે? 1. 1 નું વર્ગમૂળ 1. સો આપણી પાસે 2 મેથડ છે. ઓકે, 0 થી 1 0 થી 4 લખી નાખો. 0 1 2 3 4 બધાને 4 વડે ભાગી નાખો અને વર્ગમૂળ આપી દો. તો તમારી પાસે 0 થી 90 સુધી 0 30 45 60 અને 90 ખૂણા માટે સાઈનની કિંમતો મળી જશે. અને બીજી એક મેથડ જે તમને શીખવાડી એ જ ફરી એકવાર કહી દઉં કે 0 1 1 3 1 લખી દો. વચ્ચેના જે પદો છે એને 2 વડે ભાગી દો. ઓકે, જે એકદમ મિડલમાં છે એને વર્ગમૂળ નીચે આપી દો અને અહીંયા આગળ ઉપર આપી દો. બસ આ થઈ ગઈ. ઓકે, તો તમારી પાસે 2 મેથડ છે, બંનેમાંથી જે યાદ રહે એ રીતે તમે શોધી શકો છો. ઓકે, હવે સાઈન ની કિંમત મળી જાય ને પછી આરામથી કોસ ની કિંમતો મળી જાય બધી. બરાબર, કેવી રીતે મળે? કે જેમ કે કોસ ની કિંમતો અહીં આગળ સાઈન ની જે કિંમતો છે ને એ પાછળથી લખવાનું ચાલુ કરી દો, આવી જશે 1. બરાબર, પછી શું આવશે? વર્ગમૂળ 3/2, પછી 1/વર્ગમૂળ 2, પછી 1/2 અને પછી 0. થઈ ગઈ. સાઈન ને કોસ ની કિંમત મળી જાય ને સાઈન ને કોસ ની જ લખી રાખવાની. બરાબર, આખું ટેબલ બનાવવાની જરૂર નથી. સાઈન ને કોસ ની મૂકો, બીજી બધી ઓટોમેટિક. જેમ કે કોસેક તમને એવું પૂછ્યું કે કોસેક 45 ની કિંમત કેટલી થાય? બરાબર, કોસેક 45 નો યુઝ આવે તો સિમ્પલી તમને યાદ છે, હમણાં જ મેં યાદ કરાવ્યું કે સાઈન નો વ્યસ્ત શું થાય? કોસેક. બરાબર, તો સાઈન 45 નો જે કિંમત હોય ને એનો વ્યસ્ત કરી દેવાનો વર્ગમૂળ 2. વર્ગમૂળ 2/1. બસ જવાબ. તમારે આખું ટેબલ બનાવવાની શી જરૂર છે? બરાબર, પછી તમને કોઈ એવું પૂછ્યું કે tan 45 નહીં, ચલો tan 60 લઈ લે, tan 60. ઓકે, હવે tan 60 ની કઈ રીતે બનાવવાની? તો tan θ માં તમારે યાદ રાખવું પડશે કે એ છે ને sin upon cos. મેં અમને એક સૂત્ર શીખવાડ્યું. બરાબર, sin θ upon cos θ એટલે sin 60 upon cos 60 કરવાનું એટલે બંનેનો ભાગાકાર. તો આની પરથી જ ખાલી ભાગાકાર કરવાનો છે. tan માં યાદ રાખવાનું છે ભાગાકાર. તો ભાગાકાર કરીશું. વર્ગમૂળમાં 3/2 અને 1/2. 2 કટ થઈ જશે, આન્સર શું આવી જશે? વર્ગમૂળમાં 3. તો tan 60 નો કિંમત આવે એટલે વર્ગમૂળમાં 3. બરાબર, આખું કરવાની જરૂર નથી. રાઈટ. એના પછી બીજો કઈ? તો sec 30. sec 30 કઈ રીતે મળશે? sec 30 અગેન sec કોનો વ્યસ્ત છે? યાદ કરો, sec cos નો વ્યસ્ત છે. વેરી ગુડ. જેને આન્સર યાદ આવી જાય છે એ બહુ સારું કહેવાય. બરાબર, sec એ કોનો વ્યસ્ત છે? cos નો વ્યસ્ત છે. બરાબર, તો sec 30 એટલે મતલબ cos 30. જો cos 30 શું છે? √3/2. તો એનો વ્યસ્ત કરી દો 2/3. ઓકે, સો આ રીતે તમે દરેક કિંમતો શોધી શકો. ચલો cot નું પણ એક લઈ લે. cot 45 છે સપોઝ. cot 45. cot 45 એટલે શું? cot નું ફોર્મ્યુલા શું? tan નું sin upon cos હતું. tan θ = sin of θ / cos θ. cot θ એનું વ્યસ્ત છે. cos θ / sin θ. એટલે cos 45 / sin 45. બરાબર, cos 45 શું છે? 1/2 અને sin 45 1/2. વર્ગમૂળમાં 2 કટ થઈ જશે, જવાબ શું આવી જશે? 1. બરાબર, સો અહીં આગળ આપણે આપણો થિયરી પાર્ટ પૂર્ણ કરીએ છીએ. બરાબર, જે પણ સૂત્રો છે, જે પણ ટેબલ શીખવાડ્યું એ તમારે ખાસ યાદ રાખવા જ પડશે. બરાબર, આ જે સૂત્રો છે એકવાર તમે જોઈ શકો છો કે આટલા સૂત્રો છે. ફરી એકવાર પહેલેથી સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, એક sin cos tan ના આપણે સૂત્ર જોયા. બરાબર,
સાઇન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એના વ્યસ્ત યાદ રાખી લેવાના. સાઇન થીટાનું વ્યસ્ત છે કોસેક થીટા, કોસ થીટાનું વ્યસ્ત છે સેક થીટા અને ટેન થીટાનું વ્યસ્ત છે કોટ થીટા. એના પછી આપણે આટલા મહત્વના સૂત્રો જોયા. ઓકે, મહત્વના સૂત્રો તમે જોઈ લીધા. ઓકે, એના પછી ટેબલ બનાવતા શીખ્યા. ઓકે, ટેબલમાં તમારે યાદ રાખવાનું કે સાઇન અને કોસ. ઓકે, સાઇન અને કોસ ની કિંમતો લખી દો પાછળ, બીજી બધી ઓટોમેટિક તમને આવડી જશે. જો તમને આટલા સૂત્રો આવડતા હશે તો, આ બધા સૂત્રો તમને આવડતા હશે આ જે વ્યસ્ત વાળા, તો તમે આ કરી શકશો. ઓકે, હવે આપણે હેતુલક્ષી પ્રશ્નો તરફ જઈએ. ઓકે, સો હવે આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચનમાં પહેલો પ્રશ્ન લઈએ. પહેલો પ્રશ્ન છે સેક થીટા અપોન કોસેક થીટા ઇક્વલ ટુ ખાલી જગ્યા. ઓકે, તો સેક થીટા અપોન કોસેક થીટા, રાઈટ. ઓકે, ક્વેશ્ચનમાં તમને ઓપ્શન આપેલા છે સેક થીટા, ટેન થીટા, કોસ થીટા. ઓકે, અગાઉ જણાવ્યું છે તેમ તમે જાતે નોટ અને પેન લઈ અને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. વિડીયો પોઝ કરો વચ્ચે અને જુઓ કે તમારો આન્સર રાઈટ છે કે રોંગ છે. ઓકે, તો આમાં તમને આઈડિયા આપી દઉં કે શું કરવાનું છે. વ્યસ્ત લઈ લેવાના, પહેલા વ્યસ્ત લઈને વિચારી લેવાનું. ઓકે, તો સેક થીટાનો વ્યસ્ત શું હતો? 1/cos થીટા ઇન્ટુ કોસેક થીટાનો વ્યસ્ત શું હતું? 1/sin થીટા. હવે sin થીટા ક્યાં જશે? અંશમાં, અથવા તમે આવી રીતે પણ લખી શકો છો. અને સેક થીટા છે ને 1/cos થીટા ઉપર જ લખી દો આવી રીતે, અને 1/sin થીટા આવી રીતે નીચે લખી દો. ઓકે, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જશે. અને આ cos થીટા જે ઉપર મેઇન છેદની ઉપર છેદ છે એ નીચે આવી જશે. એટલે શું થઈ જશે? sin થીટા છેદમાં cos થીટા. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. ઓકે, sin થીટા ના છેદમાં cos થીટા હમણાં જ જોયું. કોનું ફોર્મ્યુલા છે? ઘણા બધા વિદ્યાર્થીઓને આવડી ગયું હશે. શું જવાબ આવશે? tan થીટા. ઓકે, સો tan થીટા ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, સો આવી રીતે ક્વેશ્ચન પૂછું, જો તમને આવડી જ જાત, પણ તમારે અમર પ્રયત્ન કરવું પડશે. બરાબર, આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમારે પ્રયત્ન કરવાના જ. ઓકે, તમારે વ્યસ્ત મૂકી જવાનું, અને મોસ્ટ પ્રોબેબલી તમારે શું કરવાનું કે આવા પ્રશ્ન પૂછાય ને, જેમ કે એન પછીનો પણ પ્રશ્ન છે, બધાને સાઇન અને કોસમાં કન્વર્ટ કરી દો. સાઇન થીટા અને કોસ થીટામાં બધામાં ફેરવી દેશો તો મોસ્ટલી બધા જ જે એમસીક્યુ હશે ને એનો જવાબ આવી જ જશે. બરાબર, ઓકે, જેમ કે આના પછીનો પણ પ્રશ્ન છે, તમે જાતે પ્રયત્ન જ કરો. બરાબર, અત્યારે જ કરો. ઓકે, મનમાં પણ વિચારી શકો તમે, sec થીટા ઇન્ટુ cos થીટા અપોન tan થીટા, એનો જવાબ શું આવશે? ઓકે, તો વિડીયો પોઝ કરીને વિચારજો. sec થીટા ઇન્ટુ cos થીટા અપોન tan થીટા, રાઈટ. sec થીટા ઇક્વલ ટુ વોટ? 1/cos થીટા. ઓકે, વ્યસ્ત sec થીટા નો વ્યસ્ત છે cos થીટા, એટલે 1/cos થીટા ઇન્ટુ cos થીટા. નીચે શું આવશે? sin થીટા ના છેદમાં cos થીટા. બરાબર, હવે જો આ cos થીટા ઉડી જશે, કટ થઈ જશે. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે cos થીટા અને નીચે કોણ વધ્યું? sin થીટા. હવે cos થીટા ના છેદમાં sin થીટા, એ કોનું સૂત્ર છે? cot થીટા. તો આનો આન્સર શું આવશે? cot થીટા, રાઈટ. ઓકે, સારું, ચલો એના પછીનો એક પ્રશ્ન, sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા બરાબર ખાલી. ઓકે, બરાબર 0 છે. ઓકે, બરાબર 0 આપેલું છે. sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા બરાબર 0, તો થીટા બરાબર ખાલી જગ્યા. ચલો વિચારો, ટેબલ વિચારો. ટેબલમાં એવું વિચારો કે કોઈ બી બે સંખ્યાનો -0 ક્યારે થાય? કે બંને સંખ્યા સરખી હોય ત્યારે. હવે બંને સંખ્યા સરખી ક્યારે મળે? ટેબલમાં વિચારો કે ટેબલમાં sin અને cos ની જે કિંમત હતી એમાં સરખી કિંમતો ક્યાં મળે? sin અને cos ની. sin 45 અને cos 45 તમને યાદ હોય તો, sin 45 ની પણ 1/√2 અને cos 45 ની પણ શું થશે? 1/√2. હવે બંનેનું માઇનસ કરો તો શું થઈ જશે? 0. એટલે માટે થીટા કેટલો હશે? 45 ડિગ્રી. ઓકે, તો એ તમારો જવાબ થઈ જશે. ઓકે, એના પછી 7 cos સ્ક્વેર થીટા વત્તા 3 sin સ્ક્વેર થીટા બરાબર 3, તો cos થીટા બરાબર ખાલી જગ્યા. ઓકે, ચલો આ પણ કંઈક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ઓકે, તો 7 cos સ્ક્વેર થીટા, 7 cos સ્ક્વેર થીટા પ્લસ 3 sin સ્ક્વેર થીટા. હવે થોડુંક આમ વિચારો તો હમણાં ત્રિકોણમિતિય નિત્ય સમૂહ જોયા, એમાં આપણે એ વસ્તુ જોઈ કે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર અથવા cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ઇક્વલ ટુ 1 થાય છે. બરાબર, આ તમે શીખી, રાઈટ. સો તમે અહીંયા આગળ વિચારો
પણ અહીંયા આગળ તો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર નથી, આગળ 3 અને 7 ગુણિતમાં છે, તો ગુણિતમાં છે તો શું કરીશું આનું? તો શું કરીશું, કેવી રીતે કરીશું? ઓકે ચલો એક કામ કરીએ, 7 છે તો 7 ના 2 ભાગ પાડી શકે, 4 અને 3 નો, એટલે હું 7 cos સ્ક્વેર થીટા છે એની જગ્યાએ 4 cos સ્ક્વેર થીટા વત્તા 3 cos સ્ક્વેર થીટા લખું તો પણ ચાલે જ ને. ઓકે તો લખી દેજો 4 cos સ્ક્વેર થીટા વત્તા 3 cos સ્ક્વેર થીટા, એ પણ શું થવાનું છે? 7 cos સ્ક્વેર થીટા થશે ને. ઓકે હવે આમાં જુઓ પાછળ 3 sin સ્ક્વેર થીટા છે. ઓકે હવે અહીં આગળ કેમ મેં આવું કર્યું, કેમ આવું કરવા પાછળનું કારણ શું? તો તમે જુઓ આ બંનેમાં 3 સામાન્ય છે, એટલે 3 સામાન્ય નીકળશે, એ 3 સામાન્ય કરતા તમે વિચારો કે 4 cos સ્ક્વેર થીટા વત્તા 3 હું સામાન્ય કાઢું તો અંદર શું રહેશે? cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા શું જવાબ આવશે? 1. 3 ગુણ્યા 1 શું થઈ જશે? 3. ઓકે એટલે 4 cos સ્ક્વેર થીટા પ્લસ 3. ઓકે હવે તમે અહીંયા જોશો 7 cos સ્ક્વેર થીટા પ્લસ 3 sin સ્ક્વેર થીટા બરાબર 3 આપેલું છે મને, એટલે આની કિંમત આપણને ખબર છે, આની કિંમત કેટલી છે? 3 પ્લસ 3 આ બાજુ જશે તો માઇનસ 3 થશે, 3 ઓછા 3 શું થઈ જશે? 0 થશે, 0 બરાબર 4 cos સ્ક્વેર થીટા. 4 આ બાજુ ભાગાકારમાં જશે તો 0 ભાગ્યા 4 જવાબ 0 જ આવવાનો છે. હવે તમને ખબર તો પડી જ ગઈ હશે કે cos થીટા 0 થઈ જશે, બરાબર, કેમ કે 0 ભાગ્યા 4 0 થશે ને 0 નું વર્ગમૂળ પણ શું થઈ જશે? 0, એટલે જવાબ શું આવશે? 0. ઓકે એના પછી આ પણ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં પૂછાયો એવો એક મહત્વનો ક્વેશ્ચન છે, બરાબર. કંઈક ડિફરન્ટ છે, sin થીટા પ્લસ cos થીટા બરાબર 1.2 આપ્યું છે અને sin થીટા ઇન્ટુ cos થીટા આપણે શોધવાનું છે, રાઈટ. તો તમારે કરવાનું શું છે? sin થીટા પ્લસ cos થીટા બરાબર 1.2 આપેલું છે, બંને બાજુ વર્ગ લઈ લો. પહેલું બંને બાજુ વર્ગ લઈ લો. ઓકે તો બંને બાજુ વર્ગ લઈશું એટલે sin સ્ક્વેર થીટા a પ્લસ b હોલ સ્ક્વેર નું સૂત્ર આવશે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, એટલે sin સ્ક્વેર થીટા પ્લસ 2 sin થીટા ઇન્ટુ cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા. ઓકે 1.2 નો વર્ગ શું થશે? તો 12 નો વર્ગ થશે 144, બરાબર, 144. અને પોઈન્ટ છે તો 2 પોઈન્ટ કાપવાના, અગર વર્ગ હોય તો 2 પોઈન્ટ કાપવા પડશે, પોઈન્ટ પછી 1 છે ને તો 2 પોઈન્ટ કાપવા પડશે, 1.44, રાઈટ. હવે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર શું થઈ જશે? 1, તો 1 વત્તા 2 sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર 1.44. ઓકે પ્લસ 1 એ બાજુ જશે તો માઇનસ 1 થશે, એટલે માટે 2 sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર 1.44 માઇનસ 1. 1.44 માઇનસ 1 શું થઈ જશે? 0.44. 2 sin થીટા ઇન્ટુ cos થીટા. હવે બે ગુણાકારમાં છે, એ બાજુ જશે તો ભાગાકારમાં થશે. sin થીટા ઇન્ટુ cos થીટા બરાબર 0.44 ભાગ્યા 2, પેલો જવાબ આવશે 0.22. તો 0.22 આ તમારો જવાબ થઈ જશે. ઓકે 0.22. 0.22 ના બોલે અને 0.22 બોલે એ વધારે બેટર છે. ઓકે એના પછીનો પ્રશ્ન છે 2 sec થીટા ઇન્ટુ 2 માઇનસ sec થીટા ઇન્ટુ cos થીટા બરાબર ખાલી છે 2 ઇન્ટુ sec થીટા માઇનસ cos થીટા, રાઈટ. સો 2 માઇનસ sec થીટા નો મતલબ શું થાય? 1/માં cos થીટા, બરાબર, ઇન્ટુ cos થીટા. cos થીટા કટ થઈ જશે, જવાબ શું આવશે? 2 માઇનસ 1, 2 ઓછા 1. ઓકે ઘણા સ્ટુડન્ટ અહીં આગળથી 2 લખી દે, ખોટું પડી જાય. cos થીટા કટ થાય ને હંમેશા જો ગુણાકારમાં ભાગાકારમાં હોય ને કટ થાય ને તો કશું ના રહે તો 1 રહે. બાદબાકીમાં જેમ કે જો 5 ઓછા 5 આપણે 0 લખીએ, પણ 5 ભાગ્યા 5 શું થશે? 5 ભાગ્યા 5 5 એકા 5, તો જવાબ 1 આવે. ઓકે તો અહીંયા આગળ 1 રહેશે, એટલે 2 ઓછા 1 જવાબ શું આવશે? 1. આ તમારો જવાબ આવી જશે. ઓકે એના પછી tan સ્ક્વેર થીટા માઇનસ sec સ્ક્વેર થીટા. ઓકે આનો જવાબ તો તમને આવડતો જ હશે. ઓકે તો આ 100 પ્રયત્ન કરી દેજો અને મને કોમેન્ટ ટેક્સ્ટમાં જરૂરથી જણાવો. ઓકે ઘણા વિદ્યાર્થી મિત્રો જોવે છે પણ કોમેન્ટ નથી કરતા, રાઈટ. ઓકે કઈ વાંધો નહીં, તમે શીખો એ જ મહત્વનું છે. ઓકે 2 tan 30 upon 1 minus tan square 30. ઓકે
tan 30 ની કિંમત કેટલી છે? tan 30 ની કિંમત ફરી વાર યાદ કરો, tan 30 ની કિંમત કઈ રીતે શોધવાની, એટલા માટે મેં ટેબલ લખવાનું કીધું. પાછળ છે sin અને cos ના મૂલ્ય શોધી નાખ્યા હોય ને તો તમે આરામથી લખી શકો. sin 30 ની કિંમત કેટલી થાય? તો 1/2 1/2 અને cos 30 ની કિંમત કેટલી થાય? તો વર્ગમૂળમાં 3/2. tan 30 શું થશે? આ બંનેનો ભાગાકાર sin upon cos 1/2 છેદમાં વર્ગમૂળમાં 3/2. 2 ઉડી જશે, જવાબ આવશે 1/3. તો આ આપ્યું છે 3, નીચે આપ્યું છે 1/3. 1 માઇનસ tan સ્ક્વેર 30 એટલે 1/3 નો વર્ગ. બરાબર? ઓકે. હવે 3 એટલે શું કહી શકાય? વર્ગમૂળ 3 નો વર્ગ કહેવાય. ઓકે, 3 એટલે 3 એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 આ રીતે લખી શકાય, અથવા તો વર્ગમૂળ 3 નો વર્ગ પણ લખી શકાય. વર્ગમૂળ 3 કેન્સલ થઈ જશે. નીચે જોશો તો 1 ઓછા 1 નો વર્ગ 1 થશે ને વર્ગમૂળ 3 નો વર્ગ 3 થશે. હવે ચોકડી ગુણાકાર કરીએ. અહીંયા આગળ ક્રોસ મલ્ટીપ્લિકેશન શું થશે? તો ઉપર વધ્યા છે વર્ગમૂળ 3, નીચે થશે 3 ઓછા 1 છેદમાં 3. બરાબર? આ મેઇન છેદ છે તમારો. 3 એકા 3, 3 ઓછા 1, ચોકડી ગુણાકાર તમને આવડતો જશે. 3 એકા 3 ઓછા 1 ભાગ્યા 3 એકા 3 એટલે વર્ગમૂળ 3 છેદમાં 3 ઓછા 1 શું થશે? 2/3. 3 ઉપર લઈ જશે, ઉપર જશે અંશમાં. શું જવાબ આવશે? 3 વર્ગમૂળમાં 3 છેદમાં 2. આ તમારો જવાબ આવશે, એટલે તમારો આન્સર આવશે સી. ઓકે, સો અહીં તમારે આ પ્રકારના દાખલામાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે જે કિંમતો મુકાય ને કિંમતો સાચી મુકાવી જોઈએ. અગર કિંમત જ ખોટી મુકાશે તો ત્યાંથી દાખલો 2 માર્ક્સમાં બી પૂછાઈ શકે છે. આ પ્રકારના દાખલા બરાબર કિંમતો મૂકવાના તો 2 માર્ક્સમાં બી પૂછાય. તો તમારે એટલું યાદ રાખવાનું કે પહેલું સ્ટેપ તો રાઈટ જ હોવું જોઈએ. પહેલું સ્ટેપ રાઈટ હશે ને તો પણ તમને આરામથી માર્ક્સ મળી જશે. બરાબર? હવે બીજો સ્ટેપ રાઈટ હશે તો 1 માર્ક્સ તો આરામથી મળી જશે. ઓકે, કિંમતો સાચી મૂકી હશે તો હાફ માર્ક્સ આરામથી મળશે. એના પછી sin 2a equal to 2 sin a આપ્યું છે તો a બરાબર ખાલી જગ્યા. sin 2a equal to 2 sin a તો a કેટલો હોય? હવે તમારે વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ કરીને તમારે પેલો જે ટેબલ છે એ ટેબલમાં જોવું પડશે કે કઈ કિંમત માટે બંને સરખા હોય, અથવા તો તમે અહીંયા આગળ ઓપ્શન ટ્રાય કરી જુઓ. ઓકે, ઓપ્શનમાં મારા ખ્યાલથી તમારે 0 પહેલો ટ્રાય કરવો જોઈએ, કેમ કે બધું 0 થઈ જાય ને તો બેસ્ટ. ઓકે, મારા મતે તો આજ તો પહેલા શૂન્ય વાળું હોય ને તો એને પહેલા છૂટું પાડી દેવાનું. બરાબર? તો શૂન્ય વાળું વિચારીએ તો LHS લઈ લઈએ. LHS એટલે ડાબા શું થશે? sin 2a. હવે એની જગ્યાએ હું 0 મૂકું તો sin 2 into 0 શું થશે? sin 0. અને sin 0 ની કિંમત આપણને ખબર છે 0. રાઈટ? હવે RHS જોઈ લઈએ. RHS જોઈએ તો 2 sin a. ઓકે, 2 into sin a ની વેલ્યુ કેટલી લેવાની છે? 0 લેવાની કીધી. બરાબર? તો sin 0 ની કિંમત 0, 0 ગુણ્યા 2 0. તો બંને સરખા આવી ગયા તો તમારો જવાબ શું થઈ ગયો? ડી. ઓકે, પણ બીજા બધા તમે ટ્રાય કરી જોશો ને તો એનો નહીં આવે. ઓકે, તમે જરૂરથી ટ્રાય કરજો હજુ. બરાબર? ઓકે, એના પછીનો છે 1 plus tan square a upon 1 plus cot square a. હવે વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાનથી જોશો ને તો ડાયરેક્ટલી ફોર્મ્યુલા જ છે, ત્રિકોણમિતિય નિત્ય સમોચ્ચ છે. ઓકે, આરામથી તમે આનો જવાબ લાવી શકો છો. ઓકે, વિચાર કરવાનો પ્રયત્ન કરો કયા છે. 1 plus tan square a 1 વત્તા tan નો વર્ગ a. વેરી ગુડ. ઘણા વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપી દીધો હશે મનમાં, sec square a, અને નીચે શું હશે? cos x square. ઓકે, અગેન sec square a upon cos x square a તો એક પણ જવાબ છે નહીં. તો વ્યસ્ત વિચારો, sin અને cos માં શું કન્વર્ટ કરી દો તો sec 1 upon cos square થશે અને cosec 1 upon sin square થશે. ઓકે, અંશનો અંશ છેદમાં જશે અને પેલો નીચે આવી જશે એટલે sin square upon cos square that is sin upon cos. ફરી વાર સૂત્ર આવ્યું tan, પણ અહીંયા વર્ગ છે એટલા માટે વર્ગ લખવો જરૂરી છે. tan square a તો તમારો જવાબ આવશે સી, tan square a. એના પછી પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે અને આ સરસ મજાનો ક્વેશ્ચનમાં
તમે જુઓ કે cos સ્ક્વેર cos રેસ ટુ 4 થીટા માઇનસ sin રેસ ટુ 4 થીટા શોધવાના કીધા છે. ઓકે, હવે cos રેસ ટુ 4 થીટા માઇનસ sin રેસ ટુ 4 થીટા ડાયરેક્ટલી તો કોઈ સૂત્ર છે નહીં, એટલે તમારે કરવાનું શું કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નું સૂત્ર વાપરવાનું, કેમ કે વચ્ચે માઇનસ છે ને અને અહીંયા બંને પૂર્ણ વર્ગ છે એટલા માટે, રાઈટ. તો તમે શું કરશો કે cos સ્ક્વેર થીટા નો સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર થીટા નો સ્ક્વેર લખી દઈએ. ઓકે, હવે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નું સૂત્ર શું થાય? a માઇનસ b a પ્લસ વર્ગ, આ જે બહારનો વર્ગ છે એને કાઢી નાખો, આ વર્ગને કાઢી નાખો, એક વખત પ્લસ લખી દો, એક વખત માઇનસ, તો શું થશે? cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા અને cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, રાઈટ. ઓકે, હવે ફરી વાર યાદ કરો કે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા શું થાય? એક થાય. ઓકે, સો cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા એકલું જ રહેશે, કેમ કે એક આની જોડે ગુણાશે, જવાબ એનો એ જ આવશે. હવે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા, તો a b c d માંથી એક પણ જવાબ છે નહીં, તો તમે શું કરશો કે cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા છે એની જગ્યાએ આપણે લખી શકીએ 1 માઇનસ cos સ્ક્વેર થીટા, આવું લખી શકાય. ઓકે, હવે બ્રેકેટ ઓપન કરી દઈએ તો -1 પ્લસ cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર શું થઈ જશે? 2 cos સ્ક્વેર થીટા, 2 cos સ્ક્વેર થીટા -1 છે જવાબ? હા, તો તમારો જવાબ છે C. ઓકે, એના પછી પણ ઘણો એક ઇમ્પોર્ટન્ટ અને અલગ ટાઈપનો દાખલો છે ધોરણ 10 માટે કે cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, આ રીતે આપ્યું છે. ઓકે, અને તમને શોધવાનું કીધું છે sin સ્ક્વેર થીટા પ્લસ sin રેસ ટુ 4 થીટા શોધીને બતાવો. ઓકે, કન્ફ્યુઝ થઈ જવાય કે કઈ રીતે કરીશું, બરાબર, કારણ કે cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આપી છે અને sin સ્ક્વેર થીટા પ્લસ sin રેસ ટુ 4 થીટા શોધવાનું કીધું, sin ની 4 ઘાત થીટા. તો તમારે કરવાનું છે કંઈ નથી, cos સ્ક્વેર થીટા એ બાજુ લઈ જાઓ, 1 માઇનસ cos સ્ક્વેર થીટા થઈ જશે પ્લસ cos સ્ક્વેર થીટા. હવે 1 માઇનસ cos સ્ક્વેર થીટા ધેટ ઇઝ sin સ્ક્વેર થીટા, કેમ કે તમને યાદ જ છે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર શું થશે? 1 થશે, એટલે sin સ્ક્વેર થીટા બરાબર શું થશે? 1 માઇનસ cos સ્ક્વેર થીટા. ઓકે, સો 1 માઇનસ cos સ્ક્વેર થીટા ની જગ્યાએ તમે sin સ્ક્વેર થીટા લખી શકો. હવે આમાં જે LHS છે એ વિચારો, LHS નહીં સોરી, જે શોધવાનું છે એ પદ વિચારીએ તો sin સ્ક્વેર થીટા પ્લસ sin ની 4 ઘાત થીટા આપણે શોધવાનું છે, રાઈટ. હવે તમે sin સ્ક્વેર થીટા ની જગ્યાએ cos થીટા લખી શકો, એટલે અહીંયા આગળ તમે લખી શકો cos થીટા પ્લસ sin રેસ ટુ 4 થીટા ની જગ્યાએ શું લખી શકો? sin સ્ક્વેર થીટા cos થીટા છે, પેલું શું થઈ જશે? ઓકે, ચલો બંને બાજુ વર્ગ કરી દઈએ એટલે તમને એ પણ ખબર પડી જાય કે બંને બાજુ વર્ગ કરીએ એટલે cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ sin રેસ ટુ 4 થીટા, રાઈટ. તો sin રેસ ટુ 4 થીટા ની જગ્યાએ આપણે શું લખી શકીએ? cos સ્ક્વેર થીટા લખી શકીએ. ઓકે, તો cos થીટા પ્લસ cos સ્ક્વેર થીટા કઈ મેચ નહીં થતું. ઓકે, તો એના માટે આપણે શું કરીશું કે આ sin સ્ક્વેર થીટા છે એની વેલ્યુ નહીં મૂકી, sin સ્ક્વેર થીટા એવા રાખીએ, બરાબર. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા શું થઈ જશે? 1. આપણે sin સ્ક્વેર થીટા ની જે cos થીટા વેલ્યુ મૂકી દઈએ, મૂકવાની જરૂર નથી, કેમ કે અહીંયા ઘડી sin સ્ક્વેર થીટા એવા રાખો, cos sin રેસ ટુ 4 થીટા છે એની જગ્યાએ cos સ્ક્વેર થીટા મૂકી દો, એનો જવાબ શું આવી જશે? 8. ઓકે, સો અમારો આન્સર છે B. એના પછી sin સ્ક્વેર 35 પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, તો થીટા કેટલા હશે? ઓકે, તો તમારે સૂત્ર એવું છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, મતલબ બંને થીટા કેવા હોવા જોઈએ? સરખા. જો એકદમ ઈઝી ક્વેશ્ચન છે, તો થીટા કેટલો હશે? 35, બરાબર. થીટા શું આવશે? 35. એના પછી એક ક્વેશ્ચન છે tan આલ્ફા ઇક્વલ ટુ 1, તમને આપેલું છે tan આલ્ફા 1 છે, બરાબર. હવે આલ્ફાની કઈ કિંમત માટે એક જવાબ આવે? ટેબલ જુઓ, પાછળ ખોલો, બરાબર. tan આલ્ફાની કઈ કિંમત માટે? તો 45 ડિગ્રી, tan 45 નું મૂલ્ય 1 થાય ને હમણાં આપણે લાવ્યા હતા પણ, બરાબર. કદાચ cot 45 નું લાવ્યા, તો cot 45 નું જે હશે એ tan 45, બરાબર. ઓકે, cos a બરાબર 4, જો આ પણ એકદમ ઈઝી છે. જો cos a બરાબર 4 sin a. ઓકે, હવે જો મને એટલું ખબર છે tan a બરાબર શું થાય? sin a ના છેદમાં cos a. ઓકે, તો હું tan a નું સૂત્ર લખી દઈએ. ચલો, tan a બરાબર sin a છેદમાં cos a, જે મને આવડે છે ને એ લખી દેવાનું.
અગર તમને ડાયરેક્ટલી ના યાદ આવતું હોય તો તમારે આવું કરવાનું કે જે આવડતું હોય ને એ લખી દેવાનું, sin a upon cos a. ઓકે, cos a ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 4 sin a લખી શકાય. ઓકે, sin a કટ થઈ જશે, આન્સર શું આવશે? 1/4. તો તમારો જવાબ આવશે a, 1/4. sin a ની જગ્યાએ cos a ની જગ્યાએ શું લખી દીધું? 4 sin a. cos a નીચે છે એની જગ્યાએ 4 sin a લખી દીધું. sin a કટ થઈ જશે, જવાબ આવી જશે 1/4. ઓકે, નેક્સ્ટ છે cot સ્ક્વેર થીટા માઇનસ cosec સ્ક્વેર થીટા. આ તમને સ્વપ્રયત્ને આપું છું, આ તમે જાતે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ક્લાસ અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, આશા રાખું છું કે તમને ઘણું બધું આવડી જશે અને તમે આ ચેપ્ટરમાંથી ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન અવશ્ય સોલ્વ કરી શકશો. પરીક્ષા ખૂબ જ નજીક છે. ફરી એકવાર ખૂબ જ મહેનત કરો, અભ્યાસ કરતા રહો અને જો કંઈ પણ તમને ડાઉટ હોય, કશું બી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો. અને જો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.